નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેરની ખાનગી ટ્યુશન ક્લાસીસ ફરી એક વખત વિવાદમાં આવી છે, જેમાં તરસાલી વિસ્તારમાં ખાનગી ટ્યુશન ક્લાસીસ ચલાવતા શિક્ષક દ્વારા 11 વર્ષની બાળકી સાથે છેડખાની કરવામાં આવી છે. તરસાલી વિસ્તારમાં ખાનગી ટ્યુશન ક્લાસીસ ચલાવતા શિક્ષક દ્વારા 11 વર્ષની બાળકી સાથે છેડખાની કરવામાં આવી છે, જેમાં નાયરા પેટ્રોલ પંપ નજીક આઈડિયલ ઇન્સ્ટિટ્યૂટ નામના ધરાવતા ક્લાસીસના શિક્ષક દ્વારા કૃત્ય આચરવામાં આવ્યું છે, જેમાં 24 વર્ષીય નીતિન ચૌહાણ આત્મીય સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. સાથે જ ખાનગી ક્લાસીસ પણ ચલાવે છે. ત્યારે તરસાલી વિસ્તારમાં પરમેશ્વર કોમ્પ્લેક્સમાં આઈડિયલ ઇન્સ્ટિટ્યૂટ નામના 1 વર્ષથી ક્લાસીસ ચલાવે છે. 11 વર્ષની બાળકીને ખોળામાં બેસાડીને અડપલા કરતા તેના માતા પિતા દ્વારા મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેથી મકરપુરા પોલીસ દ્વારા પોક્સો હેઠળ ગુનો દાખલ કરીને શિક્ષકની ધરપકડ કરવામાં આવી છે. કેમેરામેન નવનીત પ્રવીણ સાથે સતમ નવાશકર, નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.